આધુનિક ભારતના ઘડવૈયા સ્વપ્નદ્રષ્ટા સ્વર્ગીય શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આધુનિક ભારતના ઘડવૈયા 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરાના કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સ્વર્ગીય રાજીવ ગાંધી 1984 થી 1989 સુધી ભારતના છઠ્ઠા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી। તેમના માતા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી 40 વર્ષની ઉંમરે સૌથી નાના ભારતીય વડાપ્રધાન બન્યા હતા। રાજકીય રીતે શક્તિશાળી નહેરુ ગાંધી પરિવારનો હિસ્સો હતા, જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા હતા। તેમના દાદા જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા। સાથે જ આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જીની પુણ્યતિથિ છે। પૂર્વ પ્રધાનમંત્રી એ જ્યારે પદ પર આવ્યા ત્યારે આખા દેશમાં કોમી રમખાણ ફાટી નીકળેલા। કારણ કે કોમી રમખાણ એટલા માટે કહેવાય કે એમની હત્યા કરનારા આપણા દેશના જ વ્યક્તિ હતા, અને એટલા માટે ઇન્દિરા ગાંધીની હત્યા પછી આ દેશની અંદર જે અવ્યવસ્થા થઈ તેવા સમયે અમને પ્રધાનમંત્રી પદ સોંપવામાં આવ્યું। એમને એ નહીં જોયું કે મારી માતાની હત્યા થઈ છે તો આવા સમયે ઘી ઉમેરવાનું કામ નહીં કર્યું કે વધારે તોફાનો થાય, પણ આખા દેશની અંદર જ્યાં જ્યાં તોફાનો થયા ત્યાં કર્ફ્યુ લગાડ્યું અને દેશને થાળે પાડ્યું। એમના આવ્યા પછી આ દેશની અંદર યુવાનોની અંદર એક નવો જોશ, નવો હોશ, એક નવી તાકાત, એક નવી પ્રેરણા અને એક નવી ક્રાંતિ લઈને આવ્યા। વર્ણન કરીએ તો બહુ લાંબો ઇતિહાસ છે, પણ થોડા સમય નાની ઉંમરમાં આવ્યા પછી પાયલોટ હતા, જ્યાં જ્યાં જતા હતા પોતે ગાડી ચલાવીને જતા હતા, કોઈ જાતનું બહાનું નહીં અને નિર્ભયતાથી લોકોની વચ્ચે જવું, લોકોની વેદનાઓ સાંભળવી। આજે ટેલિફોન અરે ટેલિકોમમાં એમને જે ક્રાંતિ લાયા એની અંદર ટીવી, મોબાઈલ, આ બધું જે તમે જોઈ રહ્યા છો, પંચાયતી રાજને મજબૂત કરવું, 18 વર્ષનું મતદાન આપવું, આ બધી ક્રાંતિ તરફ જવું, દેશના યુવાનોને આગળ લઈ જવાની એમની જે તાકાત હતી, એ જે સમયે બધું આ કામો લઈને આવ્યા ત્યારે આજના બધા સત્તા પર બેઠેલા લોકો વિરોધ કરતા હતા કે આ દેશમાં આવું થશે, આવું થશે, પણ એમની ક્રાંતિના લીધે આ દેશ એકદમ આગળ વધી ગયો અને આજે પણ એનો જ ઉપયોગ કરી રહ્યા છે। લોકોની વચ્ચે જવું અને લોકોને પૂછવું કે ક્યાં ચલ રહ્યા હૈ, क्या हो रहा है। લોકોને પૂછ્યું કે ગાર્ડન ક્યારે બન્યું, એક ઉદ્ઘાટનમાં ગયા ત્યારે તો કે 2-3 દિવસ પછી બોલ્યું, 2-4 દિવસ થયા ત્યારે ગાર્ડન બન્યું છે। हम 100 रुपया भेजते हैं लोगों के लिए तो वहाँ पर 15 रुपये पहुँचते हैं। સાચી વાતને કન્ફેસ કરવી એ હિંમત। એમને ખબર પડી કે અટલજી માંદા છે તો એમને વિદેશમાં મોકલ્યા અને કહ્યું કે તુમ અપના ઇલાજ કરા કે આના। વિરોધ પક્ષને પણ પક્ષ તરીકે ગણવું અને એમને મહાનતા આપવી। ચીને જ્યારે એમને આંખો બતાડી ત્યાં ચીને પણ પાછળ વગર યુદ્ધે પાછળ મોકલી દીધા। સવાલ એટલો જ છે કે હોર્ડિંગ લગાવવાની જરૂર નહીં પડી, જગ્યાએ જગ્યાએ એવું નહીં કહેવું પડ્યું કે હું પ્રધાનમંત્રી છું। આજના ને ત્યાંના જમાનામાં બહુ મોટો ફરક છે। એમને CBIને બધાએ રિપોર્ટ આપેલો કે લોકોની વચ્ચે ના જતા, કારણ કે શ્રીલંકાની અંદર એમના પર હુમલો થઈ ચૂકેલો હતો, પણ નહીં, देश के एक एक व्यक्ति को अपना समझकर उनके बीच में जाना, उनकी वेदनाओं को समझना અને એ દિશામાં આગળ વધવું એમની નીતિ હતી। કપડામાં લપેટીને એમની લાશ આવી, પણ તોય છતાં માનવતા એવું કહેવાય કે એમના દીકરા અને દીકરીએ એવું કીધું કે ભાઈ वो हमारे पिता की हत्या करने वाले को भी आप माफ़ कर सकते हो। આટલું મોટું દિલ દરિયા રાખવું એ એમના જ વંશજોમાં હોય। इंदिरा गांधीની हत्या થઈ ત્યારે બી એમને રિપોર્ટ મળેલો કે ભાઈ એસી ઇनको નહીં રખના, તબ બી એમને રાખ્યું, કારણ કે એકતા અને અખંડતાને સાચવવાનું કામ દરેક પ્રધાનમંત્રી હોય, પ્રધાનમંત્રીનું હોવું જોઈએ એવું દેખાતું નથી અત્યારે, પણ એમના સમયમાં
देश को एकता में बांधे रखना, जिस देश के अंदर हर जगह पर भाषा जाति बदल जाती हो, उस देश को एकता में बांधना और देश को मजबूत करना और देश को ऊपर ले जाना, દરેક વ્યક્તિને કામ મળે, દરેક વ્યક્તિ આગળ વધે, એમની નીતિ ને રીતિ હતી અને એટલે જ એમના નીતિ ને રીતિને લીધે દેશ આગળ વધી રહ્યું છે. પણ કોઈ કોંગ્રેસ પાર્ટી એવું નથી કીધું કે અમારા રાજીવજીએ કર્યું તો આ દેશ આગળ વધી રહ્યું છે. કારણ કે એટલા માટે कि जो करना है वो देश के लिए करना है, खाली एडवर्टाइजमेंट के लिए नहीं करना है. ये बात राजीवजीમાંથી શીખવા જેવું છે. આજે એમને નમન કરીએ છીએ, એમની શાંતિની પ્રાર્થના કરીએ છીએ, એને પુષ્પાંજલિ કરીએ છીએ અને કહીએ છીએ કે કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો એમનામાંથી કંઈ શીખે. કોઈ ગમે તે કે ગમે તે કરે, પણ અમે દેશની તરફ જોઈ અને દેશને કઈ રીતે આગળ વધીએ, પાર્ટી કઈ રીતે મજબૂત થાય અને કઈ રીતે આપણે લોકોના દુઃખ દર્દમાં ભાગીદાર થઈએ એ સમજીને આગળ વધવું જોઈએ.